નમસ્કાર મિત્રો, હું આપનો દોસ્ત ધર્મેશ કાલા ભારતીય સનાતન સંસ્કૃતિના અલગ અલગ વિષય પર બધા સાથે વાત કરતો હોઉં છું. આજે આપણે વાત કરવી છે એવા મંદિરની, એવી મૂર્તિની કે જે ભગવાનના શ્વાસ ચાલે છે એનું પ્રૂફ આપે છે. આ મંદિર જયપુરની અંદર આવેલું છે. જયપુરની અંદર એક અંગ્રેજ ફરવા આવેલો, જેને કંઈ ફોરેનર ફરવા આવેલો. જયપુર ફરતા ફરતા તેને વાત જાણવા મળી કે એક જયપુરની અંદર ગોપીનાથનું મંદિર આવેલું છે અને તે મંદિરની અંદર ઠાકુર છે, ભગવાન કૃષ્ણ જેની મૂર્તિ છે, ત્યાં મૂર્તિ અંદર પ્રાણ છે એવું જાણવા મળ્યું. તે મૂર્તિ જીવન છે, તેના શ્વાસ ચાલે છે એ જાણવા માટે પોતે મંદિરની અંદર આવે છે. પૂજારી સાથે વાતચીત કર્યા પછી પોતાની પાસે જે ઘડિયાળ હોય છે તે પૂજારીને આપે છે. આ ઘડિયાળ કોઈ જેવી તેવી નહોતી હાથમાં પહેરવાની. આ ઘડિયાળ એવી હતી કે જે વ્યક્તિ જીવંત છે, જેનો શ્વાસ ચાલે તો એ ઘડિયાળ ચાલે. એ વ્યક્તિ પોતાની ઘડિયાળ પૂજારીને આપી અને કહ્યું કે આ મૂર્તિને તમે પહેરાવો, અને જોયું તો ઘડિયાળ ચાલવા માંડી. અંગ્રેજ અચંબિત થઈ ગયો, વિચારમાં પડી ગયો, ભાવ વિભોર થઈ ગયો. તે વ્યક્તિ કે મૂર્તિની અંદર પ્રાણ છે, તેને પોતાનું શીશ ઝુકાવ્યું. આજની તારીખે પણ જયપુરની અંદર ગોપીનાથ મંદિર છે ઠાકોરજીનું. આજની તારીખે પણ ત્યાં શ્રૃંગાર કરવામાં આવે ભગવાનનો, ત્યારે મૂર્તિ ભગવાનના કૃષ્ણ હાથમાંથી ઉતારી લેવામાં આવે છે, ત્યારે ઘડિયાળ તે બંધ પડી જાય છે. ફરીથી તેમને પહેરાવવામાં આવે તો ઘડિયાળ ચાલુ થઈ જાય છે. આજે પણ આ મંદિરની અંદર આ ઘડિયાળ સચવાયેલી 50 વર્ષ થયા. આ એક એવું જીવંત મંદિર છે જયપુરની અંદર આવેલું ગોપીનાથનું. ક્યારેક જાવ તો ગોપીનાથનું દર્શન કરજો, ઠાકોરના કૃષ્ણના. ત્યાં ઘડિયાળ પણ ભગવાન હાથમાં પહેરાવેલી રાખે છે. વસ્તુ જય શ્રી કૃષ્ણ.